ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે બપોરના 12:30 અને આજે મેં 12:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે સવારે થોડુંક કામ અર્જન્ટ હતું ને તો કામમાં લાગી ગઈ હતી તો વ્લોગ ચાલુ કર્યો નતો. અને છોકરાઓ બી આજે કોઈ હતા નહીં ઘરે, બેવ એના અંકલ આંટી ત્યાં સુવા ગયા હતા તો એ લોકો બી હજુ આવ્યા નતા એટલે વ્લોગ કંઈ ચાલુ કરવાનો વારો આવ્યો નતો ને વાગી ગયા છે 12:30 પોણા 1 થઈ ગયો છે ને હું આવી ગઈ છું રસોઈ કરવા માટે ને રસોઈમાં આપણે બનાવવાનું છે આજે બટેટાનું શાક અને રોટલી, બીટરૂટનો સંભારો છે. તો અહીંયા મેં બટેટા બાફીને ટુકડા કરી લીધા છે ને અહીંયા તેલ ગરમ કરી ટમેટું વઘાર્યું છે અને બહાર તો વરસાદ કેટલો છે. ગુડ આફ્ટરનૂન. એના ક્લાસ ચાલુ છે ઓનલાઈન એટલે એ ભાઈ ક્લાસમાં બેઠા છે અને અહીંયા વરસાદ છે. મારું કામ આવો કાંઈક ખૂબસૂરત નજારો છે બારિશ કા. મેરા ફોન ભલે ભીગ જાય. તો આવું કંઈક વાતાવરણ છે ને આવો કંઈક સરસ મજાનો વરસાદ આવે છે અને વરસાદ તો બહુ આવે છે એટલે એની વાત જવા દો. ને હવે આપણે શાક બનાવી લઈએ ને પછી રોટલી બનાવવાની છે. હું વરસાદનો વિડીયો લેવા ગઈ ને એટલી વારમાં મારા ટમેટા અહીંયા દાજી ગયા, થોડાક તેલમાં કડક થઈ ગયા. કાંઈ વાંધો નહીં, ચલો તો બી આપણે શાક બની ગયું. શાક બની જાય એટલે રોટલી બનાવી લઈએ ને હવે શેઠ આજે કે ટિફિન નથી મોકલાવાનું, જમવા ઘરે આવીશ તો આજે કંઈ ટિફિન ઉતાવળ નથી ને પછી આપણે જમી કરીને ફ્રી થશું ને તો એક ક્લાયન્ટ આવવાના છે એટલે થોડાક એમાં પાછા બિઝી થઈ જશું કારણ કે હમણાં નવરાત્રી છે ને હમણાં હું તમને બતાવું મેં ચણિયા ચોળી બનાવી રસોઈ બનાવીને પછી. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 2 અને 2 વાગે અમે લોકો જમવા બેઠા છે અને શેઠ બી આવી ગયા છે જમવા અને એમને હે ને ખબર નહીં કાલનું કંઈક મૂડ ઓફ છે, કંઈ બોલતા કરતા નથી. એને પોપટ પાડ્યો છે. તારે શું કેવું? તેંદી કાઢ નહીં ખા તેંદી થી હવે ડોકું આમ લઈને ફરો. હવે 3 દી પહેલા વાકો ડોકું લઈને આટા મારતા હતા ને એના ભૂલી ગયા. જમવામાં છે બટેટાનું શાક, સલાડ, રોટલી, મસ્ત મજાનું દહીં, ચટણી અને છાશ અને દાળ ભાત અને અહીંયા બનાના આવી ગયા છે. તો ચલો હવે ગાઈઝ અમે લોકો જમી લઈએ અને બહાર ધોધમાર વરસાદ પડે છે તો અત્યારે તો ભજીયા ખાવાના હોય એને બદલે શાક રોટલી ખાઈ છે. શામ કો હમ બનાવેંગે ભજીયા હે ને. આખો દિવસ વરસાદ આવે. આજ કોને કીધું? આજ 75% વરસાદની આગાહી છે. ચાલુ જ છે. 8 વાગ્યાનો ચાલુ થયો. એમ ઝીણો ઝીણો તો આખી રાત આવતો તો ટપ 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 હજુ અવાજ આવ્યા જ રાખતો હતો. વાગ્યા છે રાતના 7:30 ને પપ્પા ઘરે આવી ગયા સાઈડ ઉપરથી. આ જાય છે છાશ લેવા અને મમ્મી આયા જો માલ બનાવ્યો. માલ છાશ મલાઈ મેળવી હતી ને તો છાશ બનાવીને માખણ બનાવ્યું ને હવે એમાંથી બનાવશું ઘી અને અહીંયા દૂધ વયું જશે. કયું? પેલી બાજુનું બંધ કર વયું જાય. ન ચાહીએ. દૂધ લેવા તો દૂધ ગરમ કર્યું, છાશ બનાવી, માખણ બનાવ્યું ને હવે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં આજે છે ને આપણે ખાલી દાળ ભાત બનાવવાના છે. ખાલી દાળ ભાત, ઓન્લી દાળ ભાત. હવે આપણે વાગી ગયા કેટલા? 7:30. ઓહો હો. અને અહીંયા જો સાઈડ ઉપરથી આવતા ચપ્પલ ચોટાડવા બી ગયા. સ્પેશિયલ કોન્ટ્રાક્ટ ગવર્નમેન્ટ ટેન્ડર. ઘર ચોટાડવાનું ચપ્પલ ચોટાડવાનું 2 કોન્ટ્રાક્ટ. અને આજે છે ગણપતિ વિસર્જન. આપણે જૂના બિલ્ડિંગનું 7 દિવસનું વિસર્જન છે તો આપણે હમણાં જમી કરીને ત્યાં જવાનું છે વિસર્જનમાં
અને આ છોકરાઓને બી જવાનું છે તો કુતરા બુતરા કાઢીને રેડી કરી રાખ્યા છે. પિતરા તો બુતરા બેવને કાઢીને પહેરવાના ready છે કુતરા કે કુર્તા. અને આપણે બી જશું પણ જમીને જશું થોડાક મોડેકથી. છોકરાઓ હમણાં ફટાફટ રસોઈ બનાવી દો એટલે ઈ લોકો જમી કરીને વયા જશે નાચો. નાચવા. અને અમે લોકો થોડાક મોડેકથી જશું. અને આજે એક મારી ફ્રેન્ડના ગણપતિનું બી વિસર્જન છે તો મારે એમાં બી જવાનું છે. જબરજસ્તી કરે છે કે આવવું જ જોશે. તો હું થોડી વાર ત્યાં રાજેન્દ્ર પાર્કમાં આવીશ અને પછી પાછી આવીને એના ગણપતિના વિસર્જનમાં પછી ઘર આવી જઈશ. ઓ શિટ આમાં ગયું લખ્યું. ધોઈ નાખો એટલે વયું જાય કા? લઈ લે એટલો ચમચીથી ઉપર. અરે ધોઈ નાખો એટલે પાણી એ નીકળી જાય ને.